સોરેન કેબિનેટમાં પ્રાદેશિક જ્ઞાતિ સમીકરણો અને મહિલા સમીકરણોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આજરોજ ઝારખંડ મુક્તિ મોરચાના 6 ધારાસભ્યો સહિત 11 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. તો રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે અહીં રાજ્યભવનના અશોક ઉદ્યાનમાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. જેએમએમના 6 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમાં સુદિવ્ય કુમાર, દીપક બિરુઆ, રામદાસ સોરેન, ચમર નિંડા, યોગેન્દ્ર પ્રસાદ અને હફીઝુર હસન છે. ત્યારે કોંગ્રેસમાંથી મંત્રી તરીકે કોણે શપથ લીધા તેના વિશે વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્યોમાં દિપ્યકા પાંડે, સિંહ, શિલ્પી નેહા તિર્કી, ઇરફાન અંસારી અને રાધાકૃષ્ણ કિશોરે મંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે રાષ્ટ્રીય જનતા દળના સંજય પ્રસાદ યાદવે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. તો શપથ ગ્રહણ સમારોહની શરૂઆત સ્ટીફન મરાંડીએ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા સાથે થવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.